સ્નેચિંગના ગુનામાં 2 રીઢા ચેઇન સ્નેચરોને 11 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરામાં અછોડા તોડવાના બનાવો અનેકો વખત બનતા હોય છે, પણ સૌથી નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુનાખોરોને સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા પોતાની આગવી સ્ટાઇલથી તેઓને પકડી પાડવામાં આવતા હોય છે. તેથી જ સમગ્ર વર્ષ દરમિયાન આ અછોડા તોડનાર કેસોને ઝડપથી નિરાકરણ લાવવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળતી હોય છે. એવા જ બીજા ગુરવા અને અકોટા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચેઇન સ્નેચિંગના ગુનાના 2 આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓની પાસેથી 10 લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મંગળસૂત્ર અને ચેઇનનો સમાવેશ થાય છે. બંને રીઢા આરોપીઓ દ્વારા વહેલી સવારે અથવા મોડી સાંજે મહિલાઓનો એકલતાનો લાભ લઈ તેમના ગળામાંથી મંગળસૂત્ર તેમજ ચેઇન સ્નેચિંગ કરવામાં આવતું હતું. પોતાની ઓળખ છુપાવી માથે વીગ લગાવીને તેઓ ચેઇન સ્નેચિંગ કરતા અને પૂરપાટ ઝડપે 2 વ્હીલર હંકારીને દોડી જતા. સવારે અથવા મોડી રાત્રે ચેઇન સ્નેચિંગને અંજામ આપતા બંને આરોપીઓનું નામ સોનુસિંહ ભોંડ અને જશપાલસિંહ બાબરીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓએ છેલ્લા સવા મહિનામાં 6 ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો હતો. સોનુ સિખલીગર સામે વડોદરા, સુરત અને મહારાષ્ટ્રમાં 11 જેટલા ગુના પણ નોંધાયા છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વધુ ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શંકા છે. તમે જાણો છો એમ હમણાં 2 દિવસ પહેલા એટલે કે 9-10ની નાઇટમાં 2 ચેઇન સ્નેચિંગ થયેલા અને એ પહેલાં પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ 3-4 ચેઇન સ્નેચિંગ થયેલા છે. ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલા હતા. આ ચેઇન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી. એમાં અમને આજે સફળતા મળી છે અને અમે 2 આરોપી, એક છે સોનુસિંહ બલબીરસિંહ અને બીજા છે જસપાલસિંહ પાપાસિંહ, આ બંને સિકલીગર છે. આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ 6 ગુના ચેઇન સ્નેચિંગના નો ભેદ ઉકેલાયો છે, જેમાં 4 ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને 2 ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે. એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 307ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો. તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. આ કામે અમે ટોટલ 6 ગુનાનો મુદ્દામાલ, મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ 100% મુદ્દામાલ રિકવર થયો છે. અને સાથે એ જે મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા એ યામાહા મોટરસાઇકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે 10 લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે. અને આગળની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ. કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી આ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાઇકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે સિકલીગર હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા, પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે. અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ 11 ગુનામાં અગાઉ પકડાયેલો છે, જેમાં મહારાષ્ટ્રના, સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે. અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના 5 ગુના, ચોરી, ઘરફોડ, લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે. મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે. આ લોકો એટલે છે કે આ વર્ષ દરમિયાન જો આપણે જોવા જઈએ સરવાળો કે ચેઇન સ્નેચિંગના તેના આ લોકોનો કેવો રોલ છે? આમાં તમને ખ્યાલ હશે કે હાલ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે. આપણે રાજ્યમાં પણ ચેઇન સ્નેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છીએ. એવું માનું ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ 2024ના ઓલમોસ્ટ તમામ ગુના ચેઇન સ્નેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે. અને આ વર્ષમાં પણ જ્યારે આપણે 7મા મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે. અને એમાં અલગ અલગ આરોપીઓ છે, એટલે એને કોઈ બીજા ગુનામાં સંડોવણી છે કે કોઈ તપાસવાનો વિષય રહેતો નથી. પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને હશે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું.